અપડેટ શબ્દને જીવનના દરેક ક્ષેત્રમાં લઈ જઈ શકાય અને ડિલીટ શબ્દ પણ જીવનના દરેક ક્ષેત્રમાં ચાલી શકે. મને ધર્મમાં એક બીજો શબ્દ બહુ ગમે છે, હોલીનેસ, પવિત્રતા. આપણે એનો અર્થ સમજતા જ નથી. આપણે પવિત્રતા એટલે શું સમજીએ છીએ? નહીં લેવાનું, હાથ પગ અને કપડાની ચોખ્ખાઈ રાખવાની. નાહ્યા વગર મંદિરમાં ના જવાય, નાહ્યા વગર પૂજા ના થાય, કપડા સ્વચ્છ જોઈએ. આપણે પવિત્ર છીએ હવે નહીં. જો નહાવાથી પવિત્ર થવાતું હોત તો ગંગા અને બધી નદીઓની માછલીઓ અત્યંત પવિત્ર કહેવાય, મગર પવિત્ર કહેવાય, કાચબા પવિત્ર કહેવાય. એ તો આખી જિંદગી પાણીમાં અને એ પણ ગંગામાં જ રહે છે. તો એનો તો મોક્ષ થઈ જવો જોઈએ ને. નહીં, કાયમ માછલી રહે છે, કાચબો રહે છે. નહાવાથી પવિત્રતા નથી આવતી. પવિત્રતાને સંબંધ છે તમારા હૃદય સાથે, તમારા મન સાથે, તમારી ઇન્દ્રિયો સાથે. તમારી આંખ કશું નબળું જુએ જ નહીં તો તમારી આંખ પવિત્ર થઈ ગઈ. તમારા કાન કોઈની નિંદા સાંભળે નહીં, કોઈની બિલકુલ નકામી વાતો કાન સાંભળે જ નહીં, કાન પવિત્ર થઈ ગયા. તમારી જીભ કોઈ ના માટે ખરાબ ના બોલે તો જીભ પવિત્ર થઈ ગઈ. તમારું મન ક્યારેય કોઈના માટે ખરાબ વિચારે જ નહીં, તમને કોઈ ખરાબ વિચાર આવે જ નહીં તો તમારું મન પવિત્ર થઈ ગયું. તમારા હાથ એ કોઈની મદદરૂપ માટે, હાથ પગ આ કોઈને મદદ કરવા માટે કામ કરે તો હાથ અને પગ એ પવિત્ર થઈ ગયા. હવે નથી નાયા તો શું ફેર પડી ગયો? તમે એ જ વિચારો. આપણે મંદિર જઈએ છીએ તો બૂટ ચપ્પલ બહાર કાઢીએ છીએ કે ગંદા છે માટે. અંગ્રેજો બૂટ અને ચંપલ પશ્ચિમના દેશો પહેરીને ચર્ચમાં જાય છે, કેમ કે ગંદકી પગમાં નથી, મગજમાં છે. એટલે એ લોકો અંદર જશે ને તો પહેલા ટોપી ઉતારી કાઢશે, હેટ. એટલે મગજની ગંદકી એમાં બહાર મૂકી. અને કાં તો મગજ એ અભિમાની છે, એટલે હે ઈશ્વર, આ ટોપી કાઢી અમે અમારું અભિમાન છોડી દીધું. આપણે પવિત્રતાને શરીર સાથે જોડી દીધી. આપણે નાયા, ચોખ્ખા કપડા પહેર્યા અને આપણી આંખ ગંદુ જોશે, આપણે કાન ગંદુ સાંભળશે, જીભ લોકોની ટીકા કરશે, હાથ પગ કોઈને મદદ નહીં કરે, લોકોને દુખી કરવામાં આપણું જીવન જશે. તો ચોખ્ખા કપડા અને સ્નાન, આનાથી આપણે પવિત્ર થઈ ગયા કહેવાયશું? તો જે દેશોમાં 6 મહિનામાં એક જ વખત સૂરજ નીકળે છે, બાકી માત્ર બરફ હોય છે, તો એ લોકો કેવી રીતે નાશે? તો એ તો આ હિસાબે એ લોકો સૌથી અપવિત્ર કહેવાય. અરે આપણે ત્યાં જ ગૌમુખ અને ગંગોત્રી, જન્મોત્રી, કૈલાસ, ત્યાં 12 મહિના બરફ રહે છે. ત્યાં પાણીમાં આંગળી નાખીશું તો આંગળી કપાઈ ગઈ લાગશે. તો ત્યાં રહેલા માણસો અપવિત્ર કહેવાશે. બદ્રી, કેદાર, ગંગોત્રી, જન્મોત્રી, કૈલાસ માં રહેલા માણસો જે નાતા નથી પણ રહે છે તો જ્યાં શિવ રહે છે ત્યાં, તો એ અપવિત્ર કહેવાશે નહીં. પવિત્રતાને સંબંધ છે તમારી ઇન્દ્રિયો સારા કામમાં વપરાય, તમારું જીવન સારા કામ જ કરે ત્યારે પવિત્ર છે. અને ઈશ્વર એ પવિત્રતાને સ્વીકારે છે, વસ્ત્રો અને શરીર નહીં. અને તમે શરીરને ગમે તેટલું ધોવો, વસ્ત્ર ગમે તેટલા ચોખ્ખા પહેરો, પણ અંદરથી તો તમે મેલા છો. તમારી અંદર ભરપૂર મેલ છે.
તો તમે પવિત્ર કેવી રીતે? અને તમે કહો છો પવિત્ર, ઈશ્વરને તો ખબર પડે છે કે આ ભલે નહીં આવ્યો ગંગામાં, આ ભલે ચોખ્ખા કપડાં પહેરીને આવ્યો, પણ આ કેટલી ગુંડાગીરી કરે છે જિંદગી ભર, તો ઈશ્વર તમારી પવિત્રતા સ્વીકારશે નહીં. એટલે પવિત્રતા માટે નવો અપડેટ ગોઠવો અને જે જરી પુરાણી પદ્ધતિ છે એને ડિલીટ કરો.